સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતાવહ વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણિતને રસ નિબાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિયાર શેષો તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો હિરણં નમો અવજણં નમો લોય સવ શ્રાવણમ ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચટારી લોકોતમાં અરિહંતા લોકોતમાં સિદ્ધા લોકોતમાં શાહો લોકોતમાં કેવલી પંતો ધમો લોકોતમાં ચટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકાર એની 102 નંબરની ગાથાનો થોડું બાકી છે, પૂરું કરીને 103 અને 104માં આપણે આજે પ્રવેશ કરશું. તો પહેલા 102 નંબરનું હરિગીત લઈ લો. જે ભાવ બોલો 102 પહેલા થોડું બાકી છે, લઈ એક બે વસ્તુ. જે ભાવ જીવ કરે શુભાશુભ દેહનો કરતા ખરે તેનું બને તે કર્મ આત્મા દેહનો વેદક બને. એટલે આત્મા જે શુભ અને અશુભ ભાવને કરે છે એ ભાવનો એ વાસ્તવમાં કરતા થાય છે અને એ ભાવ તેનું કર્મ એટલે કે કાર્ય થાય છે અને એ આત્મા એ ભાવનો ભોગતા પણ થાય છે. તો એમાં ગઈકાલે છેલ્લે જે હરખ શોકની દશા તે જીવનું ભોગ્ય હોવાથી, એનો અર્થ એમ કે ભાવ્ય હોવાથી તે તેને ભોગ્ય થાય છે, પણ કર્મના ઉદયને, કર્મનો જે ઉદય છે તે જીવને ભોગ્ય થાય અને કર્મના ઉદયમાં વ્યાપક એટલે કે ભોગવનાર થઈને ભોગતા થાય આત્મા, એમ બનતું નથી.
કેમ કે કર્મ તે પદ્રવ્ય છે. તો કર્મના ઉદયનો આત્મા ભોગતા થાય એમ બનતું નથી, અને કર્મના ઉદયની પર્યાય એ જીવની ભોગ્ય થાય એમ બનતું નથી. કેમ? તન્મય નથી થતી. ક્યારથી? તો કે નિગોદથી લઈને, એટલે કે પંચેન્દ્રિય એમ નહીં, નિગોદથી માંડીને આત્મા અજ્ઞાનપણે જીવમાં પોતાના પરિણામમાં વ્યાપક થઈને, એટલે કે કરતા થાય છે, અને વ્યાપક થઈને તેનું કાર્ય કરે છે. ભોગવનાર તેને ભોગતા, અને હરક શોક તેનું ભોગ્ય, એટલે તે તેનું કાર્ય. પણ કર્મનો એ ભોગતા, કર્મનો એ વ્યાપક, એમ કરતા કર્મ ભોગતા ભોગ્ય નથી. નિગોદના જીવમાં પણ નથી. ઘણા એમ કે જ્યાં સુધી મન ન હોય ત્યાં સુધી કર્મને જડ લેવું, પરંતુ જ્યારે ક્ષયોક્ષમ પંચેન્દ્રિય થાય ત્યારે કર્મને જડ ન લેવું, એમ વાત ખોટી છે. કર્મના પરમાણુની પર્યાય વ્યાપ્ય વ્યાપક થઈને તેમાં પ્રસરે છે. કર્મના પરમાણુની પર્યાય તે વ્યાપ્ય, અને કર્મનો પરમાણુ તેમાં પ્રસરે છે, તે તેનો વ્યાપક. આત્મામાં ક્યાં એ વ્યાપ્ય વ્યાપક થાય? આત્મામાં આત્મા અને કર્મ વચ્ચે ક્યાં કરતા કર્મ સંબંધ છે? પરંતુ જગતમાં આ વાત આકરી પડે છે. કેમ કે જૈનમાં કર્મનું એવું ઊંધું લાકડું અંદર ઘૂસી ગયું છે કે બસ કર્મને કારણે જીવ સંસારમાં રખડે છે. અંતરાય કર્મને કારણે જીવને તકલીફ પડે છે. કેમ કે બંને વસ્તુ ભિન્ન ભિન્ન છે. એ પદ્રવ્ય છે. પદ્રવ્યનું જીવમાં ને જીવનું પદ્રવ્યમાં કાંઈ પણ પ્રવેશ પણ શક્ય નથી. કાંઈ પણ તે ક્રિયા એકબીજામાં કરી શકતું નથી. અહીં કહે છે કે પદ્રવ્યને અડતો જ નથી. અડતો નથી તો એ કરતા કેવી રીતે થાય? અડતો નથી તો ભોગતા કેવી રીતે થાય? જે ચીજ તે આત્માને અડતી નથી, અથવા જે ચીજ તે કર્મને અડતી નથી, તે તેનું કર્મ અને ભાવ્ય કેવી રીતે થાય? કર્મની દશા જીવને અડતી નથી. કર્મની દશા જે છે, પછી ભલે તે ઉપશમ હોય, ક્ષયોક્ષમ હોય કે ક્ષાયક હોય, એ જીવને અડતી નથી, તો તેનું એ ભાવક થઈને ભાવ્ય કેમ થાય? અને જે કર્મની દશાનો એ કરતા વ્યાપક થઈને તન્મય નથી થતો, તો તે તેનો કરતા કેવી રીતે થાય? તો નો કર્મની વાત તો બહુ દૂર રહી ગઈ, તો સ્થૂળ વાત થઈ ગઈ. શરીરની પર્યાય આત્માને કરવા પડે કર્મ, એટલે કે આત્મા તેમાં વ્યાપક થઈને શરીરની અવસ્થાનો કરતા કેવી રીતે થાય? અને શરીરની પર્યાય તે આત્મામાં વ્યાપ્ય કેવી રીતે થાય? વ્યાપક તો ક્યારે થાય? તન્મય થાય ત્યારે. તો આત્મા થોડો શરીરની અવસ્થામાં તન્મય થાય છે. શરીરની અવસ્થા થોડી આત્મામાં આવે છે. તો તન્મય થાય શરીરની અવસ્થા, તો એ આત્માનું કાર્ય થાય, વ્યાપ્ય થાય. આત્મા ભાવક થાય છે એની અવસ્થાનું, જેથી એનો ભોગવ ના થાય પોતાની અવસ્થાનો. પરંતુ એ થોડો ભાવક થાય છે શરીરની અવસ્થામાં, કે જેથી તે તેનો ભોગવનાર થાય. અને કર્મની અવસ્થા એ આત્મામાં થોડી ભાવ્ય થાય છે, કે જેથી શરીરની અવસ્થા જીવને ભોગ્ય થાય. આ રીતે અજ્ઞાની પણ પર ભાવનો કરતા નથી. જ્ઞાની તો નથી, પણ અજ્ઞાની પણ પર ભાવનો કરતા નથી, એ સિદ્ધ કર્યું. આ રીતે અજ્ઞાની એટલે કે નિગોદનો જીવ, અજ્ઞાની જીવ પણ કર્મનો કરતા, કર્મનો ભોગતા કોઈ દિવસ છે નહીં. કોઈ એમ કે હું આને સમજાવી શકું, તો સમજનારની અવસ્થામાં ભાવક થઈને તે કરતા થઈને વ્યાપક તે પર્યાયનો છે. શું? સમજનારની અવસ્થામાં ભાવક થઈને તે દ્રવ્ય છે. ભાવક થઈને તે દ્રવ્ય તેનો વ્યાપક થઈને તે તેમાં તન્મય થાય, તે દ્રવ્ય. નહીં કે સમજાવનાર. તો કે સમજનાર જે છે તેની સમજનારની જે અવસ્થા છે એમાં ભાવક, એમાં વ્યાપક કોણ થાય? કે તે દ્રવ્ય, તે કરતા થાય. અને વ્યાપક તે પર્યાયનો છે સમજનારની, અને તે સમજવાની જે પર્યાય છે તે તેની વ્યાપ્ય થઈને તે તેનું કાર્ય છે. માટે કે તમે સમજાવો તો અમે સમજી, એ વસ્તુ ખોટી છે. કોઈ કોઈને સમજાવી શકતું નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. તો કે સમજવાની જે પર્યાય છે એમાં વ્યાપક આત્મા છે. સમજવાની જે પર્યાય છે એમાં એનો આત્મા વ્યાપક છે. એ પર્યાયનો કરતા એ આત્મા છે. અને સમજવાની પર્યાય એમાં તન્મય છે. તો એનું વ્યાપ્ય, એનું કર્મ એટલે કે કાર્ય છે. કર્મ અને ભાષા
એ વ્યાપક એનો જ્ઞાનાવણીય કર્મનો ક્ષય થયો અથવા તો તેને જ્ઞાનાવણીય કર્મનું જે આવરણ હતું એ હીન થયું, માટે તેને સમજવામાં આવ્યું અને આમની શૈલી સારી હતી માટે સમજમાં આવે છે, એમ છે નહીં. આ રીતે અજ્ઞાની પણ શરીરનો, કર્મનો, બહારના અપદ્રવ્યોનો, સંયોગોનો, સ્ત્રી, કુટુંબ, કપડા, રોગ આદિનો, ઠંડીનો, ગરમીનો એનો કરતા પણ નથી, એનો ભોગતા પણ નથી, અને તે તેનું ભોગ્ય પણ નથી, તે તેનું કર્મ એટલે કે કાર્ય પણ નથી. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, ખૂબ ઠંડી પડે તો ઠંડી પડે છે, જીવ ભોગવતો જ નથી એમ કે છે. તો કે જ્ઞાની પુરુષ પણ સ્વેટર પહેરતા દેખાય છે ગ્રસ્ત દશામાં, ગરમ વસ્તુ. તો વિચારો કે જે 6ઠા 7મા ગુણસ્થાનમાં પ્રમત અપ્રમત દશામાં ઝૂલે છે ભાવલિંગી મુનિરાજ અથવા તો કોઈ દ્રવ્યલિંગી મુનિરાજ હોય, એ પણ તદ્દન નગ્ન દિગંબર પણ હોય છે. કેમ? તો કે એ જે જ્ઞાની છે તે શરીર અને આત્માને ભિન્ન ભિન્ન જાણે છે, માટે તે જાણે છે કે આત્મા ઠંડીને ભોગવતો જ નથી, એ ઠંડીને જીવ ભોગવતો જ નથી. ઠંડીની અવસ્થા તો જળની વ્યાપક થઈને જળથી બનેલી છે, એનું વ્યાપ્ય વ્યાપક તો એમાં છે. ઠંડીની અવસ્થાનું વ્યાપ્ય વ્યાપક એ જે છે તે તેના પરમાણુમાં છે, અને ભોગ્ય ભોગતા પણ એમાં છે. આત્મામાં કેમ ઠંડી અવસ્થા આત્માની ભોગવવા યોગ્ય બને? કેમ કે તેમાં તે તન્મય નથી થતો આત્મા. પરંતુ ભ્રમ છે અજ્ઞાનીનો અનાદિકાળથી. તો પ્રશ્ન થયો તો પૂજ્ય ગુરુદેવશ્રીને પાલીતાણામાં કે લો તમારા શરીરને કે શરીરને કંઈ અડતું નથી, છરી અડતી નથી, છરીનો કાંપો નથી પડતો, આત્માને ક્યાં વેદન થાય છે? તો આત્માને એ સંબંધીના રાગનું વેદન થાય છે. તો પ્રશ્ન થયો તો પૂજ્ય ગુરુદેવશ્રીને કે લોઢાનો સૂયો હોય, ગરમ ગરમ કરીને લો અડાડી શરીરને, હુંકારો કરો છો કે નહીં? તો પૂજ્ય ગુરુદેવશ્રી કે આવો પ્રયોગ કરવાનો તને વિકલ્પ કેમ આવ્યો? હજી તો તું એમ માનેશ કે પરને લઈને મને દુઃખ થશે, તો તું શરીરને ને આત્માને એક માનેશ, જે ખોટું છે. જે ખરેખર કેવું છે બંને જુદા જુદા છે. તો તારા જે પ્રયોગો છે તે મિથ્યાત્વના છે, તારા પરિણામમાં મિથ્યાત્વના પ્રયોગો છે. તો ભાવાર્થ શું થયો? કે પદ્રવ્ય જે છે તે પદ્રવ્યની ક્રિયા કોઈ બીજું પદ્રવ્ય કરી શકતું નથી. કેમ કે બંને દ્રવ્યોનો એકબીજામાં અભાવ છે, કેમ કે એકબીજામાં તન્મય જ નથી થતું. તો પૂદગલ કર્મનો ઉદય થતા જ્ઞાની તેને જાણે જ છે ખાલી, એટલે કે તે જ્ઞાનનો જ કરતા થાય, જ્ઞાની જ્ઞાનનો જ કરતા થાય છે. પૂદગલ કર્મનો ઉદય થતા વિકલ્પ જરી જે થયો, જ્ઞાની તેને જાણે જ છે, એટલે કે જ્ઞાનનો જ કરતા થાય છે. અજ્ઞાની અજ્ઞાનને લીધે કર્મોદયના નિમિત્તે થતા, એટલે કે દ્રવ્ય કર્મના નિમિત્તે થતા પોતાના અજ્ઞાન રૂપ શુભાશુભ ભાવોનો કરતા થાય છે, એટલે કે પોતાના અજ્ઞાન રૂપ ભાવ કર્મનો કરતા થાય છે. દ્રવ્ય કર્મના નિમિત્તે થતા પોતાના અજ્ઞાન રૂપ શુભાશુભ ભાવ એટલે કે ભાવ કર્મનો કરતા થાય છે. કર્મ ઉદયના નિમિત્તે થતા પોતાના અજ્ઞાન, અશુદ્ધતા પણ પોતાની, એવા જે શુભાશુભ ભાવ જે પોતાની પર્યાયમાં ઉત્પન્ન થાય, રાગદ્વેષ આદિ વિકાર પરિણામ જે અજ્ઞાન રૂપ છે, એવા અજ્ઞાની જીવ તેનો કરતા થાય છે. કેમ કે શુભ ભાવ પણ છે 10મા સુધી, છેલ્લો લોભ જાય છે 10મા ગુણસ્થાનના અંતે. રાગ છે એનું કરતા ન થાય તો કે ન થાય, એ થાય છે એનો જાણનાર થાય છે જ્ઞાની. કર્તૃત્વ કરવા લાયક છે એવી બુદ્ધિ એનામાં નથી. આ રીતે જ્ઞાની પોતાના જ્ઞાન રૂપ ભાવોનો કરતા થાય છે, એટલે કે જ્ઞાની રાગના જ્ઞાનનો કરતા, રાગનો નહીં, જ્ઞાની રાગના જ્ઞાનનો કરતા છે. રાગને જાણનારું જે જ્ઞાન છે ને એ જ્ઞાનનો કરતા, એ જ્ઞાનની પર્યાય, એ પરિણામનો, રાગનો નહીં. ને અજ્ઞાની પોતાના અજ્ઞાન રૂપ ભાવનો કરતા છે. પર ભાવનો કરતા તો જ્ઞાની એ નથી ને અજ્ઞાની પણ નથી. એની અંદર શરીર, વાણી બધા પર પદાર્થ આવી ગયા, અનંત અનંત અર્યંત સિદ્ધ પણ આવી ગયા.
સાચા દેવગુરુ શાસ્ત્રો પણ આવી ગયા કે કોઈ વસ્તુ એના પોતાના આત્મા સિવાય સમસ્ત જીવરાશિ અને બાકીના 5 દ્રવ્યો તે પરદ્રવ્ય છે. પર પદાર્થની ક્રિયા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ કરી શકતો નથી. હવે આજે આપણે આ 102 નંબરની ગાથા પૂરી થઈ. 103 નંબરની ગાથા અને 104 નંબર બેયનું હરિગીત પહેલા લઈ લો. પહેલા એને સંક્ષિપ્તમાં લઈ અને પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે એ ગાથાને આપણે સમજશું. તો પહેલા હરિગીત લઈ લો 103 અને 104. જે દ્રવ્ય જે ગુણ દ્રવ્યમાં નહીં અન્ય દ્રવ્ય સંકર મેં અણ સંકર્મ્યું તે કેમ અન્ય પરિણામ આવે દ્રવ્યને. 104. આત્મા કરે નહીં દ્રવ્ય ગુણ ઉદગલમય કર્મો વિશે તે ઉભયને તે માન કરતો કેમ તત્કર્તા બને. 101 અને 102 નંબરની ગાથામાં શું કહેવામાં આવ્યું કે જ્ઞાની જે છે તે પોતાના જ્ઞાન પરિણામનો કરતા છે અને અજ્ઞાની પોતાના અજ્ઞાન પરિણામનો. પણ ક્યાંય એમ તો વાત નો આવી પરનો કરતા, એટલે કે પરનો કરતા ન તો જ્ઞાની છે ન તો અજ્ઞાની છે. હવે 103 અને 104 નંબરની ગાથામાં એ જ વાતને વધારે પ્રશ્ન કરે છે કે કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનો ભાવ કરવામાં સમર્થ નથી. કોઈ દ્રવ્ય કોઈ કાંઈ અન્ય દ્રવ્યને કોઈ દ્રવ્ય બીજું કોઈ અન્ય દ્રવ્યનો ભાવ કરવામાં સમર્થ નથી. તો કે જે વસ્તુ જે દ્રવ્યમાં અને જે ગુણમાં વર્તે છે, જે વસ્તુ જે દ્રવ્યમાં અને જે ગુણમાં વર્તે છે તે અન્ય દ્રવ્યમાં અથવા અન્ય ગુણમાં સંક્રમણ પામતી નથી. જો પર્યાયને પણ ક્યાંક ક્યાંક ગુણ કહેવામાં આવ્યું છે. પર્યાયના જે ઘણા બધા નામો છે ને, હાલત, દશા, અવસ્થા આદિ, એમાં એક ગુણ પણ કહેવામાં આવે છે. તો અહીં અત્યારે ગુણ એટલે પર્યાય સમજવું કે જે વસ્તુ જે દ્રવ્યમાં અને જે ગુણમાં વર્તે છે તે અન્ય દ્રવ્યમાં અથવા અન્ય ગુણમાં સંક્રમણ પામતી નથી. અન્ય રૂપે સંક્રમણ નો પ્રાપ્ત થકી, અન્ય રૂપે તે સંક્રમણ નથી પ્રાપ્ત થતું, તો તે વસ્તુ અન્ય વસ્તુને કેમ પરિણામી શકે? એની અંદર ભરતી જ નથી તો તેને કેમ પરિણામી શકે? આત્મા પૂતગલમય જે કર્મ છે, આત્મા એ પૂતગલમય કર્મના દ્રવ્ય અને ગુણને કરતો નથી. એ બંનેને નહીં કરતો થકો, દ્રવ્ય અને ગુણને નહીં કરતો થકો, તે આત્મા તેમનો કરતા કેવી રીતે થઈ શકે? ન થઈ શકે. આ જ ગાથાના ભાવ આત્મખ્યાતિમાં અમૃતચંદ્ર આચાર્ય દેવે એ રીતે વ્યક્ત કર્યું કે પોતાનું ચૈતન્ય સ્વરૂપ એટલે કે જીવ દ્રવ્ય અથવા અચૈતન્ય સ્વરૂપ એટલે કે પૂતગલ, પોતાનું ચૈતન્ય સ્વરૂપ અથવા તો અચૈતન્ય સ્વરૂપ દ્રવ્યમાં અથવા ગુણમાં અનાદિથી જ જે વસ્તુ નિજ રસથી વર્તે છે, એટલે પોતાના નિજ રસથી જ વર્તે. ચેતનમાં ચેતન રસથી, અચેતનમાં અચેતનથી, એટલે કે અચલિત છે. તે અચલિત એટલે ચલાયમાન નહીં, એવું અચલિત વસ્તુ સ્થિતિને મર્યાદા જે છે એની તોડવું અશક્ય હોવાથી તે વસ્તુ તેમાં જ વર્તે. આત્મા એના પોતાના દ્રવ્ય ગુણમાં, પૂતગલ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં તે વર્તે છે. કેમ કે તે પોતાની મર્યાદાને તોડવું, એની જે વસ્તુ સ્થિતિ એની મર્યાદા તોડવી અશક્ય છે. એટલે કે તેનું દ્રવ્યાંતર અથવા ગુણાંતર, દ્રવ્યાંતર એટલે અન્ય દ્રવ્યમાં ભરવું અને ગુણાંતર અન્ય એક પર્યાયનું અન્ય પર્યાયમાં, એ સંક્રમણને પ્રાપ્ત થતું નથી. આ રીતે દ્રવ્યાંતર અથવા ગુણાંતર એ સંક્રમણને પ્રાપ્ત ન થતી તે વસ્તુ અન્ય વસ્તુને કેમ પરિણામી શકે? તેથી સુનિશ્ચિત એ થયું કે પરભાવ કોઈ દ્વારા થઈ શકતો નથી. આત્મા દ્વારા પણ નહીં અને પૂતગલ દ્રવ્ય દ્વારા પણ નહીં. કોઈ પરભાવ કોઈ દ્રવ્ય દ્વારા થઈ શકતો નથી. જે પ્રમાણે એક્ઝામ્પલ લો, માટીમય ઘડારૂપી કાર્ય
માટીમય ઘડારૂપી કર્મ કાર્ય. આપણે ઘણા બધા એક્ઝામ્પલ આવે, કુંભાર ઘડો બનાવે, તો એ વ્યવહારનું કથન છે. વાસ્તવમાં કુંભાર ઘડાને બનાવી શકતો નથી, ઘડો ઘડાથી બને. ઘણી બધી વસ્તુમાં એક્ઝામ્પલ આવી ગયું, નહીંમાં પણ આવી ગયું, 6 કારકમાં પણ આવી ગયું, વ્યવહાર 6 કારક, નિશ્ચય 6 કારક. તો માટીમય ઘડારૂપી કાર્ય માટીરૂપ દ્રવ્યમાં અને માટીના ગુણમાં નિજ રસથી જ વર્તે છે. માટી જ પરિણમે છે. કોઈ કુંભારની ઈચ્છા કે કુંભાર એમાં તન્મય થતો નથી. કુંભાર તેની અંદર પ્રવેશ કરી શકતો નથી, પ્રસરતો નથી. માટે તે તેને કેવી રીતે પરિણામી શકે? એમાં સંક્રમણ જ નથી પામતો. એટલે કુંભાર પોતાના દ્રવ્યને પોતાના ગુણમાં, કુંભાર પોતાના દ્રવ્યને અને પોતાના ગુણોને તે માટીમાં એટલે કે ઘડામાં મેળવતો પણ નથી કે નાખતો પણ નથી. કારણ કે કોઈ વસ્તુનું દ્રવ્યાંતર હોય કે ગુણાંતર, એ ગુણાંતર રૂપે સંક્રમણ થવાનો જ એ વસ્તુ સ્થિતિનો નિષેધ છે, સિદ્ધાંત છે. એ વસ્તુ સ્થિતિમાં એનો નિષેધ બતાવ્યો છે. એ કારણે દ્રવ્યાંતર રૂપે સંક્રમણ પ્રાપ્ત કર્યા વગર અન્ય વસ્તુને પરિણામવું અશક્ય હોવાથી, દ્રવ્યાંતર રૂપે સંક્રમણ ન થાય, એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સંક્રમણ ન થાય, તો એ સંક્રમણ ન થાય તો તે તેને પરિણામી જ ન શકે. તો પરિણામવા માટે સંક્રમણ થવું જરૂરી છે. પરંતુ એ તો કેવું છે? અચલિત વસ્તુ સ્થિતિ. તો દ્રવ્યાંતર રૂપે સંક્રમણ પ્રાપ્ત કર્યા વગર અન્ય વસ્તુને પરિણામવી અશક્ય હોવાથી પોતાના દ્રવ્ય અને ગુણ બંનેને તે ઘડારૂપી કાર્યમાં નથી નાખતો કુંભાર. તો ઘડારૂપી કાર્યમાં ન નાખતો એવો કુંભાર પરમાર્થથી જુઓ એટલે કે નિશ્ચયથી એનો કરતા પ્રતિભાષિત થતો નથી. પરમાર્થી વ્યવહારથી કહેવામાં આવે, સોની ઘરેણા બનાવે છે, દરજી કપડા સીવે છે, કડીઓ મકાન બનાવે છે, એ આવે વ્યવહારથી બોલવામાં. કુંભાર ઘડો કરે છે, પણ પરમાર્થી એનો કરતા પ્રતિભાષિત થતો નથી. કેમ? તો કે તે પોતાના દ્રવ્ય અને ગુણ બંનેને તે ઘડારૂપી કાર્યમાં ન નાખી શકે. કે એમાં સંક્રમણ જ શક્ય નથી. ને સંક્રમણ પ્રાપ્ત કર્યા વગર અન્ય વસ્તુને પરિણામવી અશક્ય છે. એ જ પ્રકારે આ એક્ઝામ્પલ થયું. હવે દ્રષ્ટાંતિ સિદ્ધાંત. એ જ પ્રકારે પૂતગલ દ્રવ્ય, જે પૂતગલમય જ્ઞાનાવણીય કર્મ છે, જ્ઞાનાવણીય આદિ જે કર્મ છે, 8 કર્મ પૂતગલમય, એ જ્ઞાનાવરણ આદિ કર્મ એ પૂતગલ દ્રવ્યમાં ને પૂતગલના કણોમાં નિજ દ્રષ્ટિ જ વર્તે છે. એ જ્ઞાનાવણીય આદિ કર્મ એટલે કે અહીંયા કાર્ય, જ્ઞાનાવરણ આદિ કાર્ય પૂતગલ દ્રવ્યમાં અને પૂતગલના ગુણોમાં નિજ રસથી જ વર્તે છે. એમાં આત્મા પોતાના દ્રવ્યને કે પોતાના ગુણોને ખરેખર નાખતો કે મેળવતો નથી. જેવી રીતે કુંભાર તે માટી ઘડામાં પોતાના દ્રવ્યને ગુણોને નાખતો મેળવતો નથી, તેવી રીતે આત્મા પોતાના દ્રવ્યને પોતાના ગુણોને તે જ્ઞાનાવણીય આદિ પૂતગલ દ્રવ્યમાં એને કાર્યમાં તે પોતાના ગુણોને અને દ્રવ્યને નાખતો કે મેળવતો નથી. કારણ કે કોઈ વસ્તુનું દ્રવ્યાંતર અથવા ગુણાંતર રૂપે સંક્રમણ થવું અશક્ય છે. દ્રવ્યાંતર રૂપે સંક્રમણ પ્રાપ્ત થયા વિના અન્ય વસ્તુને પરિણામવી અશક્ય હોવાથી પોતાના દ્રવ્ય અને ગુણ બંનેને જ્ઞાનાવરણ આદિ કર્મોમાં ન નાખતો, કેમ કે પરિણામવી અશક્ય છે. માટે પોતાના દ્રવ્ય અને ગુણને આત્મા એ બંનેને જ્ઞાનાવરણીય આદિ કર્મોમાં ન નાખતો એ આત્મા પરમાર્થી એનો કરતા કેવી રીતે થઈ શકે? જેવી રીતે કુંભાર પરમાર્થી એનો કરતા પ્રતિભાષિત થતો નથી, તેવી રીતે આત્મા પણ પરમાર્થી તે જ્ઞાનાવરણીય આદિ કાર્યનો કરતા પ્રતિભાષિત થતો નથી. માટે ખરેખર આત્મા પૂતગલ કર્મનો અકર્તા સિદ્ધ થયો. આ જ ગાથાનો ટીકાને વધારે સ્પષ્ટ પૂજ્ય ગુરુદેવશ્રીએ કર્યું. સિદ્ધાંત બતાવ્યો પહેલા તો કે અચલિત વસ્તુ સ્થિતિ જેવી છે
કે પરમાણુ પરમાણુની પર્યાયમાં વર્તે અને આત્મા આત્માની પર્યાયમાં વર્તે. સીધી સરળ ભાષામાં પરમાણુ પરમાણુની પર્યાયમાં વર્તે અને આત્મા આત્માની પર્યાયમાં વર્તે. આત્મા કર્મોને બાંધે અને કર્મો આત્મામાં વિકાર કરાવે એવું વસ્તુ સ્વરૂપ જ નથી. કેમ કે પરમાણુ પરમાણુની પર્યાયમાં વ્યાપે અથવા તો વર્તે અને આત્મા આત્માની પર્યાયમાં વર્તે. માટે આત્મા કર્મોને બાંધે કેમ કે આત્મા પરમાણુની પર્યાયમાં ન વર્તે. માટે આત્મા કેવી રીતે કર્મોને બાંધે અને કર્મો થોડા આત્મા વિકાર કરાવે કેમ કે પરમાણુ પરમાણુની પર્યાયમાં વર્તે છે. કેમ કે એવું વસ્તુ સ્વરૂપ જ નથી. માટે કર્મોથી જીવમાં વિકાર થાય છે એ વાત સત્યાર્થ નથી. કે નહીં કે શું કરી કર્મનો ઉદય માટે અમને રાગ દ્વેષ થાય એમ છે જ નહીં. નિમિત્તનું જ્ઞાન કરાવવા આવે વાત કે અહીંયા દ્રવ્ય કર્મનો ઉદય તે નિમિત્ત છે એ અલગ વસ્તુ નિમિત્ત છે, નિમિત્તનું જ્ઞાન કરાવ્યું. પણ કર્મોથી જીવમાં વિકાર થાય છે એ વાત સત્યાર્થ નથી. વિકારી પર્યાયને જડ કર્મ કરે અને જડ કર્મની પ્રકૃતિ આત્મા કરે એવું ત્રણ કારમાં ક્યારે પણ સંભવ નથી. ફરીવાર વિકારી પર્યાયને એટલે રાગ દ્વેષ આદિની પર્યાયને જડ કર્મ કરે એટલે કે દ્રવ્ય કર્મ કરે અને જડ કર્મની પ્રકૃતિને એટલે કે જ્ઞાનાવણીય દર્શનાવણીય મોહની અંતરાય આદિને આઠે કર્મની મૂળ પ્રકૃતિ 148 ઉત્તર પ્રકૃતિ એ જડ કર્મની પ્રકૃતિને આત્મા કરે એવું ત્રણ કારમાં ક્યારે પણ સંભવ નથી. પણ લોકોને તકલીફ પડે, ગભરાઈ જાય છે. પરંતુ આ જ જૈન શાસનનો મૂળ સિદ્ધાંત છે. એક દ્રવ્યની પર્યાય બીજું દ્રવ્ય ત્રણ કારમાં કરી શકતું નથી. અને એ કરવા માટે આપણે અનાદિકાળથી અત્યાર સુધી અનંત વાર આપણે આ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જે શક્ય જ નથી અને આપણી અમૂલ્ય પર્યાયને વેડફી રહ્યા છીએ ભવને. કેમ કે એક દ્રવ્યની પર્યાય બીજું દ્રવ્ય ત્રણ કારમાં કરી શકતું નથી. આપણે શું કરીએ, મારે કારણે જ બધું ચાલે. હું દુકાને બેઠો હોય તો બધા ગ્રાહક બરાબર સચવાય. હું ઘરમાં મારું બરાબર અનુશાસન છે માટે જ ઘર વ્યવસ્થિત ચાલે છે. હું મારું જ છોકરાઓ માને છે. મારો એટલો બધો બીક લાગે કે ઘરમાં બધા વ્યવસ્થિત ચાલે. હું કરું એ જ મોટો અજ્ઞાન છે. શકટનો ભાર જેમ શ્વાન ટાણે. એટલા બધા એના અંદર આપણે આંધળા બની ગયા છીએ અને આપણે આપણા વડીલોને પણ એનું પણ અપમાન કરી નાખીએ છીએ. કેવી રીતે? મારા બાપ દાદા તો કઈ મૂકીને જ નહોતા ગયા. હું દોરી લોટવા લઈને આવ્યો, મારા બાહુબરે મેં બધું ભેગું કર્યું. એટલે બાપ દાદાને પણ નીચા બતાવી દીધા. ખરેખર એ સમયે એવી જ યોગ્યતા હતી પરમાણુની ક્રિયાવર્તી શક્તિ એની ક્ષેત્રથી ક્ષેત્રાંતર થઈને તારી પાસે આવવાની હતી. તારો પુરુષાર્થ તે નિમિત્ત હતો. જો પુરુષાર્થી સંયોગો અથવા પૈસો આવતો હોત તો મજૂર જે છે તે સવારથી રાત સુધી મહેનત કરતો હોય પરંતુ એને એવા પૈસા નથી મળતા. બુદ્ધિથી પૈસો આવતો હોત તો મુકેશ અંબાણીની અહીંયા તો કેટલાય MBA CA કરેલા છે તો મુકેશ અંબાણી વધારે પૈસા કમાય છે. બુદ્ધિથી પણ નથી આવતા, પુરુષાર્થથી પણ નથી આવતા. પુણ્ય કર્મ તો નિમિત્ત રૂપે છે, બાકી પૈસો પૈસાને કારણે હોય. એ સમયે એની યોગ્યતા છે એની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય ત્યારે પુણ્ય કર્મનો ઉદય નિમિત્ત રૂપે છે અને જ્યારે જાય છે ત્યારે પાપ કર્મનો ઉદય નિમિત્ત રૂપે છે. માટે ક્યાંય અભિમાન કરવું નહીં કે મારે કારણે બધું થઈ રહ્યું છે. પછી જાહેર સંસ્થા હોય કે ધર્મની પ્રવૃત્તિ હોય, જગતમાં બધી વસ્તુ, કેમ કે આ જૈન શાસનનો અવિચર સિદ્ધાંત બતાવ્યો કે એક દ્રવ્યની પર્યાય બીજું દ્રવ્ય ત્રણ કારમાં કરી શકતું. જગતની બધી વસ્તુઓ, જગતની અંદર અનંત વસ્તુઓ છે તે બધી વસ્તુ પોતાના દ્રવ્ય ગુણમાં જ વર્તે છે. તે દ્રવ્યાંતર અથવા ગુણાંતર રૂપે સંક્રમિત થતી નથી કોઈ વસ્તુ. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશ પામતું નથી. સંક્રમણ એટલે પ્રવેશ પામતું નથી એક દ્રવ્ય. અને એક પર્યાય બીજી પર્યાય રૂપે થાય એવું પણ ક્યારેય થતું નથી. ગુણાંતર એટલે અહીં ગુણ એટલે પર્યાય લીધી. તો એક પર્યાય બીજી પર્યાય રૂપે થાય એવું પણ ક્યારેય થતું નથી. એટલે કે જીવની પર્યાયનું સંક્રમણ થઈને
શરીરની અવસ્થા રૂપ થાય એવું 3 કાળમાં સંભવ નથી. સંક્રમણ થાય પરંતુ કર્મમાં. શાતાવિદનું સંક્રમણ અશાતાવિદનીય થાય, પરંતુ જીવની પર્યનું સંક્રમણ થઈને શરીરની અવસ્થા રૂપે થાય એવું 3 કાળમાં સંભવ નથી. કોઈ પણ વસ્તુની વર્તમાન પર્યાય સંક્રમણ કરીને પરની પર્યાયને કરે એવું ક્યારે પણ થતું નથી. કોઈ પણ વસ્તુ લો, એની વર્તમાન પર્યાય સંક્રમણ કરીને પરની પર્યાયને કરે એવું ક્યારે બનતું નથી, કેમ કે દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત હોય. અહીં કે છે માટી રૂપી દ્રવ્યમાં માટી રૂપી ગુણ ઘટ પરિણામ નિજ રસથી જ વર્તી રહ્યું છે. માટી રૂપી જે દ્રવ્ય છે એમાં માટી રૂપી ગુણ એટલે કે ઘડો એ પરિણામ નિજ રસથી વર્તી રહ્યો છે. કેમ કે ગુણનો અર્થ આપણે વારંવાર કહું છું, અહીં પર્યાય લીધો છે. એમાં કુંભાર પોતાના દ્રવ્ય ગુણ અને પર્યાયને મેળવતો, ગુણ કહો કે પર્યાય કહો, એને તે મેળવતો નથી. કુંભાર ઘડો બનાવવાનો જે રાગ કરે છે ને, કુંભાર ઘડો બનાવવાનો જે રાગ કરે છે ને, એ રાગ ઘડારૂપી પર્યાયમાં પ્રવેશતો નથી, સંક્રમણ થતો નથી. કુંભાર ઘડો બનાવવાનો જે રાગ કરે ને, ઈચ્છા કરે છે ને, એ રાગ ઘડારૂપી પર્યાયમાં પ્રવેશતો નથી. તો એ રાગ ઘડારૂપી પર્યાયને કેવી રીતે કરી શકે? એમાં પ્રવેશતો જ નથી, તો એ ઘડારૂપી પર્યાયને કેમ કરે? અજ્ઞાની જીવ એ રાગનો કરતા થાય, જે આપણે 102 નંબરની ગાથા સુધી આવ્યું. આગળથી 98 થી જો તો આ જ વાત ચાલુ રહી છે. 98, 99, 100, 101, 102. અજ્ઞાની જીવ રાગનો કરતા થાય છે, પરંતુ એ પણ બીજાનું કામ ક્યારે પણ કરી શકતો નથી. જે જ્ઞાનાવર્ણ આદિ કર્મોનો બંધ થાય છે, જ્ઞાનાવર્ણ આદિ કર્મોનો એટલે દ્રવ્ય કર્મનો જે બંધ થાય છે ને, એમાં નિમિત્ત રૂપે જે રાગ દ્વેષાદી ભાવ છે, એટલે કે વિકાર ભાવ છે, એટલે કે ભાવ કર્મ છે. જ્ઞાનાવર્ણી આદિ કર્મનો જે બંધ થાય છે એમાં નિમિત્ત કોણ છે? તો કે નિમિત્ત રૂપે રાગ દ્વેષાદી ભાવ છે. અજ્ઞાની એનો કરતા છે. કોનો? રાગ દ્વેષાદી ભાવનો. પરંતુ જે કર્મનો બંધ થાય છે ને, જ્ઞાનાવર્ણી આદિ કર્મનો, એનો કરતા નથી આત્મા. અજ્ઞાનીનો આત્મા એ રાગદ્વેષનો કરતા થાય, પરંતુ દ્રવ્ય કર્મનો કરતા નથી. જે કર્મનો બંધ થાય એનો કરતા નથી. કર્મ બંધ થવો એ જડની પર્યાય છે. જડની પર્યાયને આત્મા 3 કાળમાં ક્યારે પણ કરી ન શકે. આવો આ વિતરાગનો માર્ગ અલૌકિક માર્ગ છે. જડ અને ચેતન બંનેનો હંમેશા પ્રગટ ભિન્ન સ્વભાવ છે. જડ અને ચેતનનો બંનેનો હંમેશા પ્રગટ ભિન્ન સ્વભાવ છે. દૂધ અને પાણી બે ભિન્ન ભિન્ન છે, માટે છૂટા પડે છે. જલ અને કમલ, તો જળની પર્યાય જળથી થાય છે. બીજું કોઈ પણ દ્રવ્ય પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને એમાં નાખતું નથી, મેળવતું નથી. જળની પર્યાય જળથી થાય, એથી આત્મા જળની ક્રિયાને ક્યારે પણ કરતો નથી. બસ અહીંથી તકલીફ પડે. આત્મા જળની ક્રિયાને ક્યારે પણ કરતો નથી. તો અત્યારે જે ભાષા નીકળે, તો હું જેમ મને ઈચ્છા થાય એમ હું તમને બોલી રહ્યો છું. મારે 103 નંબર લેવી તો હું 103 લઈ રહ્યો છું. તો કે ભાષા વર્ગણાનું કાર્ય છે. આત્મા એ જળની ક્રિયાને ક્યારે પણ કરતો નથી. હું ભોજન કરી રહ્યો છું, હું બોલું છું, હું મારા શરીરને હલાવી શકું કે નથી હલાવી શકતો, કે મેં આંગળી ચલાવી, તો કે એ સમયે આંગળી તો ખરેખર સ્કંદ છે, અનંત પૂતગલ પરમાણુનો બનેલો સ્કંદ છે. તો એની અંદર રહેલા અનંત પૂતગલ પરમાણુ જે છે, તે તેની યોગ્યતાથી તેની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર ગતિ થઈ છે. એમાં ધર્માસ્થી કઈ નિમિત્ત છે? અંતરંગ નિમિત્ત, બહિરંગ નિમિત્ત અલગ અલગ હોઈ શકે. તો પોતાના શરીરને હું હલાવી ચલાવી શકું, કે હું ભોજન કરી શકું, હું બોલી શકું, આવી અનેક પ્રકારની હું પરદ્રવ્યની ક્રિયા કરી શકું, એમ માનવું એ મિથ્યા શ્રદ્ધા છે. અને આપણે એ જ કરી છે. મારા શરીરને મેન્ટેન કરવું,
હું મારા શરીરની સાર સંભાળ રાખો, એની પાછળ આપણે 24 કલાકમાં મેક્સિમમ સમય એની પાછળ જાય. તમે વિચાર તો કરો. આપણે શું કહીએ નાના છોકરાઓને? સવારમાં ઉઠે એટલે શું કહીએ? સવારમાં ઉઠે એટલે પહેલા શું કરાવી છોકરાઓને? પહેલાના જમાનામાં તો શું હતું? દાંતણ હતું. હવે બ્રશ આવી ગયું. શું કરી? રોજ શું કહી છે? બોલો, શું કહી છે? બોલો છાયાબેન. કેમ બ્રશ કેમ કરવું પડે? હે? દુર્ગંધ નો આવે, દાંતની સફાઈ કરવા માટે. અને તું કરી શકે ને બ્રશને? અહીં ના પાડે જીનવાણી. કેમ કે દાંત એક પરદ્રવ્ય છે, બ્રશ તે બીજું પરદ્રવ્ય. બાર સ્વાધ્યાય પૂરો કરીને બાર લોકોને કહો તો એમ કે આને ભાઈ અત્યારે હોસ્પિટલમાં દાખલ કરો, મેન્ટલ હોસ્પિટલમાં. કેમ કે એ શક્ય જ નથી માનવું એ લોકોને. પણ વાસ્તવમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, સ્પર્શ કરતું નથી, દાંતને બ્રશ અડતું નથી, તો કેવી રીતે દાંત સાફ થાય? છતાં આપણે બધા કરીશું. હવે વિચારો, જો એનાથી દાંત સાફ થતા હોય, એનાથી દુર્ગંધ જતી હોય, તો ભાવલિંગી મુનિરાજના 28 મૂળગુણોમાં એક મૂળગુણ કયો છે? અદંત ધોવન. આખી જિંદગી ક્યારેય બ્રશ તો કર્યું નથી, તો કેમ એમના દાંતને કઈ થતું નથી? બીજું આપણે શું કરી? બ્રશ કર્યા પછી કે સ્નાન કરવું જોઈએ, શરીરનો મેલ ચાલ્યો જાય, આ ચાલ્યો જાય, દુર્ગંધ ન આવે. તો એ પણ એમનો એક 28 મૂળગુણમાં અસ્નાન છે, ક્યારેય દુર્ગંધ આવતી નથી. તો શરૂઆત જ સવારની જે ઉઠી છે ને ત્યારથી જ મિથ્યા શ્રદ્ધા નથી ચાલુ થાય છે. જો ક્રિયા થાય છે ગ્રસ્ત દશામાં, પરંતુ તે સમયે પણ અભિપ્રાયમાં હોવું જોઈએ કે આ જે કંઈ થઈ રહ્યું છે તે વસ્તુ સ્વરૂપ નથી, તે ભિન્ન ભિન્ન છે. આવું અભિપ્રાયમાં હોવું જોઈએ. માટે છોકરાઓએ પાઠશાળામાં જવું જોઈએ. કેમ કે પાઠશાળાથી જ સંસ્કારો ઉગે છે. પરંતુ ત્યાં પણ એમને આ જ રીતે સમજાવવું પડે. તો કેમ કે છોકરાઓ તર્ક વગર નહીં સમજી શકે, એને એક્ઝામ્પલથી સમજાવવું પડશે. તરત પ્રશ્ન પૂછશે. થયું તો બનાવ બને ઘણી વાર કે તમે એને એમ કહો કે દવાથી રોગ હારો ન થાય, ટીકડી લેવાથી તાવ ન ઉતરે. ઘરે મહેમાન આવ્યા હતા, એમને 4 ડિગ્રી 5 ડિગ્રી તાવ થઈ ગયો, તો માતા કે ડોલો આપી દો. નહીં, પાઠશાળામાં બેને, હર્ષાબેને કીધું, છાયાબેને કીધું કે બે પાઠશાળાના ટીચર છો ને તમે, તો બેએ કીધેલું છે કે દવા લેવાથી રોગ સારો ન થાય. દવા નહીં લેવાની, ધરાર ન લેવા દીધી. બીજે દિવસે મા બાપ આવ્યા પાઠશાળાના ટીચર પાસે કે તમે આવું કરાવતા તો તકલીફ થાય. તો એના ઉત્તર રૂપે શું આવે કે શરૂઆતમાં આવી તકલીફ થશે, આવા બધા પ્રશ્નો ઊભા થશે, પણ જેવી રીતે નાનો છોકરો હોય તો એ ચાલતા શીખતો હોય તો શરૂઆતમાં એ પડી જાય છે ચાલતા ચાલતા, તો એને ચાલવાનું બંધ નથી કરતા. કેમ કે એને ખબર છે કે આમ જ એ ચાલતા શીખશે. જો એ વખતે બંધ કરાવી દે, નહીં મારો એકનો એક છોકરો હોય ચાલતા ચાલતા પડી જાય, ક્યાંક વાગી જશે, મારે ચલાવવું જ નથી, તો ક્યારેય ચાલતા નહીં શીખે. માટે જીનવાણીમાં આવું બનશે શરૂઆતમાં, પણ આ જ રીતે એને ધીમે 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 એને સમજમાં આવશે. જ્ઞાની પુરુષ પણ દવા લેતા દેખાય અને અજ્ઞાની પણ લેખાય, પરંતુ બંનેના અભિપ્રાયમાં આસમાન જમીનનો ફરક છે, પકડમાં ફરક છે. માટે બહુ ધ્યાન રાખીને જીનવાણી સમજવી પડે અને નાના છોકરાઓને સમજાવવી પણ પડે. માટે હું હલનચલન કરી શકું છું, હું બોલું છું, હું જમી શકું છું. માટે વસ્તુ વિજ્ઞાન શાળામાં આપે છે ને કે આત્મા રોટલીને ખાતો નથી, શરીર રોટલીને ખાતું નથી. પ્રશ્ન થાય, અંદર છે જે વસ્તુ વિજ્ઞાન શાળામાં દ્રષ્ટાંતમાં, તો આખી જિંદગી મેં રોટલી ખાધી, રોજની 4 રોટલી ગઈ ક્યાં? શરીર નથી ખાતું, આત્મા નથી ખાતો, તો રોટલી જાય છે ક્યાં? તો એ સમયે રોટલીના કટકા રૂપે પરમાણુ એ દશા એની યોગ્યતાથી થાય છે, અને તે
જેમ 8 કર્મોમાં વિભાજિત થાય તે પણ લોહી, માંસ, વિષ્ટા આદિ રૂપે તે પરિવર્તિત થાય એની યોગ્યતાથી. દાંત તો એને અડતો પણ નથી, એના કટકા પણ નથી કરી શકતો. તો કે ચોકઠાવાળા નથી ખાઈ શકતા, દાંત હોય જ કહી શકે, તો કે એ સમયે રોટલીના પરમાણુની કટકા થવાની લાયકાત નહોતી. આ છે જીનવાણી. માટે શરૂઆત જ આપણી સવારની મિથ્યા શ્રદ્ધાંતિ થાય છે. એ ખાસ ધ્યાન રાખવું પડે. તો આ બધું માનવું, આ રીતે હું શરીરનું હલનચલન કરી શકું છું, એ બધું માનવું મિથ્યા શ્રદ્ધાંત છે. અને એના ફળ સ્વરૂપે આપણે શું કરી છીએ? 4 ગતિમાં પરિભ્રમણ કરી રહ્યા છીએ. અને એ 4 ગતિનું પરિભ્રમણ અટકાવવું હોય તો કર્મભૂમિના મનુષ્ય થવું આવશ્યક છે. ભલે બીજી કોઈ દેવગતિ હોય, નરક ગતિ હોય, તિર્યંશ ગતિ હોય, ધર્મ તો પ્રગટ થઈ શકે, પરંતુ ભાવનો અભાવ કરીને મુક્ત દશા પ્રાપ્ત કરવી હોય તો કર્મભૂમિના મનુષ્ય થવું આવશ્યક છે. 15 કર્મભૂમિ છે, 30 ભોગભૂમિ છે, પણ કર્મભૂમિના મનુષ્ય થવું આવશ્યક છે. તો આ ગાથામાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યારે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સંક્રમિત જ થતું નથી, એ તો એમાં કરી પણ શું શકે? માટે આ આત્મા પણ કર્મોમાં સંક્રમિત ન થવાથી કર્મનો કરતા થઈ શકતો નથી. તો આખું 103 અને 104 નંબરની ગાથા આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. હવે 103 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે સમજીએ. તો એની અંદર શું કહેવા માંગે છે? 103માં પહેલું હરિગીત કે પરભાવને કોઈ દ્રવ્ય કરી શકે નહીં. તે દ્રવ્ય જે ગુણ અને દ્રવ્યમાં નહીં અન્ય દ્રવ્ય સંક્રમે, અણસંક્રમ્યો તે કેમ અન્યને પરિણામે દ્રવ્યને. એટલે કે જે વસ્તુ જે દ્રવ્યમાં ને ગુણમાં વર્તે છે તે અન્ય દ્રવ્યમાં તથા ગુણમાં સંક્રમણ પામતી નથી. એટલે કે સંક્રમણ એટલે બદલાઈને અન્યમાં ભરી જતી નથી. અન્ય રૂપે સંક્રમણ નહીં પામતી થકી તે વસ્તુ અન્ય વસ્તુને કેમ પરિણામી શકે? 3 કારમાં ન પરિણામી શકે. જગતમાં જે કોઈ જીવડી પણ વસ્તુ છે, નિગોદનો જીવ હોય કે એક સોયના ટપકા ઉપર અનંત નિગોદિયા જીવ હોય, 100 મહિના ને 8 સમયમાં 608 જીવ જે સિદ્ધ પામે છે ને અનાદિકાળથી અત્યાર સુધી, એવી અનંત સિદ્ધ રાશિ થઈ, એના કરતા પણ અનંત ગુણા નિગોદિયા જીવ 100ની ટોચ ઉપર છે. એવી જે કોઈ જેવડી પણ વસ્તુ હોય, જે કોઈ જેવડા ચૈતન્ય સ્વરૂપ હોય કે અચૈતન્ય સ્વરૂપ હોય, એ દ્રવ્યમાં અને ગુણમાં નિજ રસથી જ અનાદિથી જ વર્તે છે, પોતપોતાના નિજ રસમાં. તે ખરેખર અચલિત વસ્તુ સ્થિતિને મર્યાદા એની તોડવી અશક્ય હોવાથી એમાં જે વર્તે છે પોતાના એવડા દ્રવ્ય ગુણમાં એટલે પર્યાયમાં જ વર્તે છે. પરંતુ તે દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ નથી પામતું. અને દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે નહીં સંક્રમતી તે વસ્તુ અન્યને કેમ પરિણામી શકે? ક્યારેય ન પરિણામી શકે. માટે પરભાવ કોઈથી કરી શકાતો નથી. એટલે કે જે દ્રવ્ય સ્વભાવ છે તેને કોઈ પણ પલટાવી શકતું નથી. ચેતનને કોઈ અચેતન કરતું નથી, અચેતનને ચેતન નથી કરતું. એ વસ્તુની બરફ છે તેની ઠંડુપણું છે, પાણીનો સ્વભાવ શીતળ છે, અગ્નિનો સ્વભાવ ઉષ્ણ છે, મીઠાનો સ્વભાવ ખારાશ છે, લીંબુનો ખટાશ છે, કરિયાતાનો કડવાશ છે. એને કોઈ પલટાવી શકતું નથી. એ વસ્તુની મર્યાદા, એ વસ્તુની શું છે? મર્યાદા છે. એને કોઈ બદલાવી શકતું નથી. મર્યાદા તોડીને ઉલ્લંઘન થઈ શકતું નથી. તો જગતમાં જે કોઈ જેવડી વસ્તુ, જે કોઈ ચૈતન્ય સ્વરૂપ છે કે અચૈતન્ય સ્વરૂપ છે, એ દ્રવ્યમાં ને ગુણમાં નિજ રસથી જ અનાદિથી વર્તે છે. એટલે કે દરેક દ્રવ્ય પોતાના ચૈતન્ય સ્વરૂપમાં હોય, અચૈતન્ય હોય તો અચૈતન્યમાં પણ પોતાના ગુણ પર્યાયમાં તે વર્તે છે, નિજ રસથી જ વર્તે છે. કે એટલે ખરેખર અચલિત વસ્તુ સ્થિતિને મર્યાદા તોડવી અશક્ય હોવાથી દરેક આત્મા લો કે દરેક પરમાણુ લો, એ પોતપોતાના ગુણ એટલે કે પર્યાયમાં વર્તે છે. એની આ અચલિત મર્યાદાને તોડવું અશક્ય છે. તેથી તે પરમાણુ લો તો પરમાણુ
તે પરમાણુ અને તે આત્મા અથવા જીવરાશિ લો, તે સમયની અવસ્થા બીજો કોઈ કરે અને બીજાનું આ કરે એ મર્યાદા નથી. એટલે પરમાણુની અવસ્થામાં વ્યાપે, એની આત્મા કંઈ પરિણામી ન શકે, પરમાણુ આત્માની અવસ્થાને ન પરિણામી શકે. તો કે આવે છે ને મોક્ષશાસ્ત્રમાં પરસ્પર ઉપકાર તો આવે. તો ઉપકારનો અર્થ ત્યાં નિમિત્ત શું અહીંયા સિમ્બોલ છે? પરસ્પર ઉપગ્રહો એટલે ઉપકાર એટલે નિમિત્ત છે. લોકની ઉપર સિમ્બોલ ઉપર આવે છે, બસ એ નિમિત્ત છે એટલું ત્યાં આવે. કોઈનો ઉપકાર કરી શકતું નથી, નિમિત્તની ભાષામાં આવે. અહીંયા કે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકે નહીં, કેમ કે તે દ્રવ્ય પોતાના ગુણ અને પર્યાયમાં અનાદિથી જ વર્તે છે અને તે અચલિત વસ્તુ સ્થિતિની મર્યાદા તોડવી અશક્ય હોવાથી, ધારો કે હાથ જે છે, અત્યારે હું બોલું છું તો હાથનું હલવું એ એના પરમાણુ એના ગુણ પર્યાયમાં વર્તે. એ હાથની અંદર તો અનંત પરમાણુ છે, એ અનંત પરમાણુ દરેક પરમાણુ પોતપોતાના ગુણ પર્યાયમાં વર્તે છે. એને આત્મા હલાવી શકે એવી વસ્તુ સ્થિતિની મર્યાદા નથી. તો પ્રશ્ન થાય, આત્મા ચાલ્યો જાય છે, પછી શરીરને કોણ હલાવે? કોઈ હલાવી શકતું નથી. તો એ સમયે એ પરમાણુની ગતિ થવાની લાયકાત નહોતી. ત્યારે અધર્માસ્તિકાય તે નિમિત્ત હતું. પણ આત્મા ચાલ્યો ગયો માટે મળદામાંથી અત્યારે પણ મળદું જ છે. માટે તો ગાથામાં આવે ને 96 નંબરની, મૃતક ક્લેવરમાં મૂર્છાણો વિજ્ઞાન ઘન સ્વરૂપ ભગવાન આત્મા. તો કે હાથનું હલવું, પગનું હલવું, મોઢાનું હલવું એ એના પરમાણુ એના ગુણ પર્યાયમાં વર્તે. એને આત્મા હલાવી શકે એવી વસ્તુ સ્થિતિની મર્યાદા નથી. તો કે ને અમે તો આંગળીને હલાવે, કોઈ હલાવી શકતું નથી. એ હાલે છે તો એના પોતાને કારણે, પોતાની નિજ શક્તિથી, પોતાના સષ્ટકારકોને કારણે. કોઈ કે આ હોઠ હલે છે, તો એથી હોઠ જે છે એ પોતે પોતાના પરમાણુ જે છે ને એની અંદર રહેલા અનંત પરમાણુ એ એના ગુણ પર્યાયમાં વર્તે છે. એને આત્મા વર્તાવી શકે, એ હોઠને હલાવી શકે, ત્રણ કારમાં શક્ય નથી. તો બીજો એક્ઝામ્પલ લો કે આત્મા પરની દયા પારી શકે. પાંજરાપોળમાં અનંત જીવોને બચાવે લોકો. જો એક વ્યવહાર છે, પણ અભિપ્રાયમાં હોવો જોઈએ કોઈને હું બચાવી શકતો નથી. એ સમયે એની બચવાની લાયકાત એના આયુષ્ય કર્મને કારણે છે, માટે ત્યાં જ્ઞાતા દ્રષ્ટા રહીને કામ કરવું જોઈએ. પણ મેં બચાવ્યો એવું જો અભિમાન કર્યું તો મિથ્યાત્વ છે. તો આત્મા પરની દયા પારી શકે. પરની અવસ્થા, આયુષ્ય, શરીર, એનું કાર્ય ત્યાં છે તેનામાં. એને બીજો એમ કે હું એને આયુષ્ય આપી દઉં, હું એને જીવાડી દઉં, એમ શક્ય નથી. અહીં કે છે જેટલી વસ્તુ જેટલા સ્વરૂપે છે એ પોતે પોતાના દ્રવ્ય અને ગુણમાં, એટલે કે પોતાની પર્યાયમાં નિજ રસથી જ અનાદિથી વર્તે છે. આત્મા પોતાના ગુણ પર્યાય પણ વર્તે છે, પરમાણુ એના ગુણ પર્યાય પણ વર્તે છે. આત્માને લઈને નહીં પરમાણુ, એમ પરમાણુને લઈને આત્મા નહીં. અણસંક્રમતો એક શબ્દ મૂક્યો છે ને, તો ઘડાને કુંભાર કરી શકે નહીં. એમ કે કેમ કે કુંભાર કેવું છે? પરદ્રવ્ય, અન્ય દ્રવ્ય છે. તો ઘડો તે અન્ય દ્રવ્યની પર્યાય, ઘટ જે છે તે પરમાણુની પર્યાય, અન્ય દ્રવ્યની પર્યાય છે. કુંભાર અન્ય દ્રવ્ય છે. તો કુંભાર અંદર સંક્રમણ તો જ નથી, ઘડામાં પેસતો જ નથી, તો ઘડાને કુંભાર કેવી રીતે કરી શકે? તો પ્રશ્ન થાય, તો અમે અત્યાર સુધી બધું કર્યું પાણીમાં જશે, અમે તો અભિમાન કર્યું. પૂજ્ય ગુરુદેવ છે વારંવાર રામજીભાઈનું એક્ઝામ્પલ આપતા વકીલાતનું. તો એમ અમે તો વકીલાત કરી, વકીલાત બધી ભાષા કરી, બધું પાણીમાં ગયું. અમારી વાક ચાતુર્યથી કેટલાય લોકોને બચાવ્યા, છોડાવ્યા, સજા ઓછી કરાવી, બધું પાણીમાં ગયું. તો કે તે ભાષા ક્યારેક તે કરી હતી? તારું કાર્ય જ નહોતું. ભાષા તો જળ છે, જળની પર્યાયની મર્યાદા તો એના ગુણ પર્યાયમાં વર્તે છે. આત્મા એની પર્યાયમાં વર્તે, એ થોડો આત્મા એનામાં વર્તે. તો કે રૂપિયા તો લીધા ને, તું લઈ શકતો જ નથી. એ સમયે રૂપિયા એની પોતાની યોગ્યતાથી, એની ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવાની લાયકાત હતી, તો એની ક્રિયાવર્તી શક્તિને કારણે આવ્યા, ત્યારે તારું પુણ્ય કર્મ નિમિત્ત રૂપિયા.
માટે કે છે જગતમાં જે કોઈ જેવડી વસ્તુ જેવી ગુણ પર્યાય વાળી જેવડી હોય અને તેટલું તે ચૈતન્ય સ્વરૂપ ને અચૈતન્ય બંને. એ દ્રવ્યમાં ને ગુણમાં નિજ રસથી પોતાની શક્તિથી પોતાના સ્વભાવથી દરેક વસ્તુ પોતાના ગુણ અને પર્યાયમાં નિજ રસથી જ અનાદિથી વર્તી રહી છે. અત્યારે તો આપણે હજી વ્યવહારમાં જ અટકી ગયા છે. એકનું બીજાનું કરે નહીં, દયા પારી શકે નહીં, મંદિર બનાવી શકે નહીં. આપણે બધા વ્યવહારમાં અટકી ગયા છે. તું મંદિર બનાવી શકતો નથી. માટે પૂજ્ય ગુરુદેવશ્રીએ એમના જીવનકાળ દરમિયાન ક્યારે પણ કોઈ મંદિરને બનાવવાની વાત નહોતી કરી. વારંવાર કહેતા તમે આવું કહો તો કોઈ મંદિરમાં દાન નહીં આપે. બેંગ્લોરનું એક્ઝામ્પલ વારંવાર આપતા. તો કે હું કોઈને નથી કહેતો તમે અહીંયા દાન આપો. એ સમયે પરમાણુની લાયકાત હશે, એની યોગ્યતા હશે તો એ બનશે મંદિર, નહીં તો નહીં બને. તો કોઈ મંદિર બનાવી શકતું નથી. કેમ કે એ પરમાણુ અને તે અચૈતન્યનો સ્વભાવ તેમાં તે પરમાણુ વર્તી રહ્યા છે. અચલિત ચરેની સ્થિતિમાં વર્તી જશે. એમ દરેક આત્મા એક નિગોદના શરીરમાં પણ અનંત જીવ. એક નિગોદિયું શરીર હોય ને એની અંદર અનંત નિગોદિયા જીવ. અને નિગોદિયું શરીર છે ને અસંખ્યાત વર્ષો સુધી ટકે છે. એક વસ્તુ એ પણ ધ્યાનમાં રાખવી, દરેક નિગોદિયો જીવ 18 વખત જન્મ મરણ નથી કરતો. લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવ જ 18 વખત જન્મ મરણ કરે છે. પણ મોટેથી કહેવાય નિગોદનો જીવ 18 વખત જન્મ મરણ કરે છે. તો અનંત જીવ છે. તો એક જીવ પોતાના ગુણ પર્યાયમાં વર્તી રહ્યા છે. એક નિગોદના શરીરમાં અનંત જીવ અને એક જીવ પોતપોતાના ગુણ પર્યાયમાં વર્તી રહ્યા છે. આપણે વિચાર કરો, એક હોલની અંદર 200 લોકોની કેપેસિટી હોય ને 1000 ને રાખી તો આપણે રહી ન શકીએ. આ તો એક ખાલી 100ની અણી ઉપર અનંતા જીવો સાથે રહે છે. એવી રીતે આપણે પણ એવી રીતે અનંતવાર રહ્યા છીએ. બહાદર નિગોદ, સૂક્ષ્મ નિગોદના જીવો થઈને એક જગ્યામાં અનંત જીવ, અને એમાં પણ અનંત તેજસ અને કારમાણ પરમાણુ છે. કેમ કે શરીર છે ને ઔદારિક, તો ઔદારિક શરીર છે સાથે તેજસ અને કારમાણ શરીર તો હોય. કેમ કે તેજસ અને કારમાણ તો દરેક જીવને છે. વિગ્રહ ગતિમાં પણ સાથે જાય છે. વૈક્રયિક શરીર વાળાને પણ તેજસ અને કારમાણ છે. તો એવા અનંત તેજસ અને કારમાણ પરમાણુ દરેક દ્રવ્ય જે પરમાણુ છે એ પણ પોતાના ગુણ પર્યાયમાં વર્તી રહ્યા છે. તો કે તમે આ બધું કહો સંસ્થાનું કામ કરવું કે ન કરવું? તો કે 100% કરવું. પરંતુ ક્યારે અંદર એવો અભિપ્રાય માન્યો કે હું કરું છું. એ સમયે થવાનું હતું એ થવા યોગ્ય થયું. હું ખાલી એનો જાણનાર દેખનાર છું. કરે છે કોણ? થવાનું હોય થાય. ધારો કે હાથ હલે છે તે પરમાણુની ગુણ પર્યાયમાં એ પરમાણુ વર્તે છે, અને બીજો આત્મા એને વર્તાવે એ અશક્ય છે. એ વસ્તુ સ્થિતિને મર્યાદાને તોડવું અશક્ય છે. કોઈ કે નિમિત્ત થાય, નિમિત્તથી તો કરીએ ને. તો કે નિમિત્ત એટલે શું? અનુકૂળ વસ્તુ જે કંઈ કાર્ય થાય ત્યારે તે હોય, હાજર હોય, અને તે પોતાના કાર્યમાં. નિમિત્ત એ પણ એક પદાર્થ છે, તે પોતાના કાર્યમાં વર્તે, પોતાના ગુણ પર્યાયમાં વર્તે છે. તો કે એક પરમાણુ જેમાં અનંત ગુણો તેની વર્તમાન પર્યાયમાં વર્તે છે. એની મર્યાદાને બીજો પરમાણુ, આત્મા તો દૂર રહ્યો પણ સાથે રહેલો બીજો પરમાણુ એ પણ એની મર્યાદાને તોડી શકતો નથી. બીજો પરમાણુ હોય કે બીજો આત્મા એ મર્યાદાને તોડે એ બની શકે નહીં. આવી અચલિત વસ્તુ સ્થિતિ છે. 3 કાળ 3 લોકમાં આવી અચળ સ્થિતિ એ વસ્તુની અનાદિથી. એમાં જ પોતાના તેવડા જેટલા હોય તેવડા દ્રવ્ય ગુણમાં પર્યાયમાં તે નિજ દ્રષ્ટિ વર્તે છે. માટી પોતાના ગુણ અને પર્યાયમાં એટલે કે ઘટમાં વર્તે છે. ઘટનું વર્તન છે એ માટીનું છે. તો એ માટીથી છે. ઘટનું થવું વર્તવું એ કુંભારથી નથી. રોટલીનું થવું એ સ્ત્રીથી નથી. રોટલીનું થવું વેલણથી નથી. રોટલીનું થવું પાટલીથી નથી. તો રોટલીનું થવું એના પરમાણુના ગુણ અને પર્યાયમાં
એની અંદર એ પરમાણુ વર્તે છે. એ મર્યાદાને તોડીને એમ કે મેં સારી રોટલી બનાવી, મેં ફૂલકા રોટલી બનાવી, તો તારું એ અભિમાન છે, મિથ્યા અભિમાન છે, બધું અજ્ઞાન છે. તો કે ને હોશિયાર બાઈ હોય, કોઈ હોશિયાર એની પર્યાયમાં વર્તે, હોશિયારી એની પર્યાયમાં વર્તે, એની પાસે રહી ગઈ હોશિયારી, પણ રોટલીમાં ન વર્તી શકે. એટલે કે દરેક પરમાણુમાં, દરેક આત્મામાં તે સમયમાં, તે વખતે તેના ગુણ અને પર્યાયમાં તે વર્તે છે. આવી અચલિત વસ્તુની સ્થિતિ તોડવી અશક્ય છે. કે ને કુટુંબનું પાલન પોષણ કરે, ઘરનો મેઇન મોભી માણસ હોય, એ વસ્તુની સ્થિતિ અશક્ય. કોઈનું પાલન પોષણ કરી શકે. અનાથ છોકરાઓ પણ મોટા થઈ જાય મા બાપ વગરના, અને મા બાપ હોય એ છોકરો કુપાત્ર પાકે છે, કોઈનું કરી શકતો નહીં. માટે ક્યારે પોતાની પર્યાયને વેડફીને, જે ગ્રહ દશા છે એ જવાબદારી છે, પરંતુ સમય મળે ત્યારે પોતાનું કરી લેવું. એવો અર્થ એમ નથી કે કુટુંબને છોડીને કરવું, એ પણ જવાબદારી છે, ગ્રહ દશા છે, પરંતુ અંદર ખટક હોવી જરૂરી છે. બાપ દીકરાનું કંઈ કરી શકે ને. અહીં કે કોણ દીકરો ને કોણ બાપ? દીકરાનું શરીર જુદું છે, દીકરાનો આત્મા જુદો છે, બાપનું શરીર જુદું છે, બાપનો આત્મા જુદો છે. કોણ કોનો દીકરો? હા, મારો દીકરો અત્યારે સારું કમાય, લાઈનસર થઈ ગયો, ઘરનું ઘર, ફરિયામાં નર છોકરો લાઈનસર. હવે તો કમાવું જોઈએ ને. છોકરાઓ પણ શું કે, આપણે એને કહીએ ને સ્વાધ્યાય માટે, તો અત્યારે અમારો સમય છે કમાવાનો, તો અત્યારે કમાઈ લેવા દો. એને એક જ પ્રશ્ન કરવો, એક કામ કર, અત્યારે સ્વાધ્યાય ન કર, તું અત્યારે કમાઈ લે, લગ્ન પછી કશું પાત નહીં. એ તો સાથે થવું જોઈએ. સ્વાધ્યાયમાં જ કાપ આવે છે. તો કોણ દીકરો ને કોણ બાપ? કેમ કે બધા બે ભિન્ન ભિન્ન દ્રવ્ય છે. બેના આત્મા પણ ભિન્ન, બેના શરીર પણ ભિન્ન છે. એના શરીરના રજકણ જુદા અને મારું શરીરના રજકણો જુદા, છતાં દીકરાને પાછળ બાપનું નામ લખાય. તો છોકરાનો આત્મા ને તેના શરીરના રજકણો તે કાર્ય તેના ગુણ પર્યાયમાં વર્તે છે. અને બીજો બાપ એમ કે હું એને સુધારું, હું એને સારું શિક્ષણ આપું, હું એને મોટો કરું, હું એનું પાલન પોષણ કરું, તો એ તારું મિથ્યાત્વ ભ્રમ છે. આની વિશેષ ચર્ચા આવતીકાલે આજ ગાથાની 103 અને 104ની કરશું. સિદ્ધાંતો ખૂબ જ આપેલા છે, વસ્તુ સરળ છે, ખાલી પોતાના ઉપયોગને તીક્ષ્ણ કરીને અંદર પ્રવેશવાનું કામ, બુદ્ધિને તીક્ષ્ણ કરીને અંદર ઉપયોગને પ્રવેશવાનું કામ કરવાનું છે. તો આપણા પોતાના સંયોગક્ષમથી, પોતાની યોગ્યતાથી, પોતાના આત્માના લક્ષ્ય જ્ઞાની પુરુષોના વચનોને, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોના વચનોને લક્ષ્યમાં લઈને આપણે પણ આપણી પર્યાયમાં શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. બોલો. નમો રિંગણાનમ, નમો સિદ્ધાણમ, નમો હૈરણમ, નમો વૈજાણમ, નમો લય સવસાવણમ, ચતારી મંગલમ અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલે પંતો ધમો મંગલમ, ચતારી લોગતમાં અરિહંતા લોગતમાં, સિદ્ધા લોગતમાં, સાહુ લોગતમાં, કેવલે પંતો ધમો લોગતમાં, ચતારી શરણ ભોજામી, અરિહંતે શરણ ભોજામી, સિદ્ધે શરણ ભોજામી, સાહુ શરણ ભોજામી, કેવલે પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય.